રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મેરેથોન રમતમાં એકતા, સર્વસમાવેશકતા અને ઉદ્દેશ્યને પ્રોત્સાહિત કરતી શક્તિનું પ્રદર્શન છે, તેમ જણાવતા ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ। ઐતિહાસિક 8મી અદાણી અમદાવાદ મેરેથોન યોજાઈ, જેમાં 20,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો। તમને જણાવી દઉં કે આ રવિવાર અન્ય રવિવાર જેવો ન હતો, કારણ કે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ હતો। અદાણી અમદાવાદ મેરેથોનની 8મી આવૃત્તિમાં ભાગ લેવા અને તેને ભવ્ય સફળતા અપાવવા માટે દોડવા માટે દોડવીરો રસ્તા પર ઉતર્યા હતા। અદાણી અમદાવાદ મેરેથોન જે સશસ્ત્ર દળોને સમર્પિત વાર્ષિક દોડ છે, જેમાં વિશેષ રન ફોર અવર સોલ્જર્સ ઝુંબેશ કેન્દ્રમાં છે, જેને પ્રોત્સાહન મળ્યું છે કારણ કે પ્રથમ વખત તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મળ્યું હતું। આ મેરેથોનને એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થઈ છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર માર્શલ નર્મદેશ્વર તિવારી, એવીએસએમ વીએમ મેજર જનરલ ગૌરવ બગ્ગા, ગ્રાન્ડ માસ્ટર અને ચેસ પ્રોડિજ આર પ્રજ્ઞાનંદા, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ, યુક્યુ એક્ટર અને એથ્લેટ સયામી ખેર અને એશિયન મેરેથોન ચેમ્પિયન ડોક્ટર સુનીતા ગોદારા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી સ્પોર્ટ્સ લાઇન સીવીઓ સંજય આડીસરા પણ હાજર રહ્યા હતા। મેરેથોનની 8મી આવૃત્તિ દરમિયાન સતત બીજી વખત આ ઇવેન્ટ શહેરના મધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં શહેરના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળો ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજને પણ આવરી લેવામાં આવ્યા હતા। 20,000થી વધુ દોડવીરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસ દ્વારા શિયાળાની વીકેન્ડ મોર્નિંગમાં શહેરને જીવંત બનાવ્યું હતું। અદાણી અમદાવાદ મેરેથોનમાં પાર્ટિસિપેટ્સને ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર દોડ અને 5 કિલોમીટર દોડ એમ 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા। સશસ્ત્ર દળોના બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું। મેરેથોનને ઇકો ફ્રેન્ડલી ઇવેન્ટ તરીકે પણ યાદ રાખવામાં આવશે, કારણ કે પ્લાસ્ટિકની પાણીની બોટલો રિસાયકલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પાર્ક બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે। આ પ્રસંગે બોલતા અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું કે અદાણી અમદાવાદ મેરેથોન આપણા રાષ્ટ્રના રમતગમત કેલેન્ડરમાં એક નિર્ણાયક ક્ષણ બની ગઈ છે અને આ પાર્ટિસિપેટ્સ તેના મહત્વને દર્શાવે છે। આ એક હૃદયસ્પર્શી બાબત છે કે 20,000થી વધુ લોકો માત્ર દોડવા અને ફિટનેસ માટે જ નહીં, પરંતુ આપણા સશસ્ત્ર દળોને સન્માન આપવા માટે પણ એકઠા થયા છે। આ ઇવેન્ટને ખાસ બનાવનાર પાર્ટિસિપેટ્સને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। જ્યારે એર માર્શલ નર્મદેશ્વર તિવારી, એવીએસએમ વીએમએ જણાવ્યું કે અદાણી અમદાવાદ મેરેથોન માટે હું અદાણી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ એક એવો દિવસ છે જ્યાં અમે વર્ષમાં એકવાર અમારા સૈનિકો માટે ભેગા થઈએ છીએ। આ એક મહાન ઉત્સવ છે જ્યાં શહેરના લોકો ભેગા થાય છે અને સૈનિકોને સમર્થન આપે છે। મેં અને મારી પત્ની આ પ્રસંગનો આનંદ માણ્યો, ખાસ કરીને હું પોતે 10 કિલોમીટર દોડ્યો। આ ઉમદા પ્રસંગે અમદાવાદનો જોશ અદ્ભુત હતો। ગ્રાન્ડ માસ્ટર અને ગ્લોબલ આઇકન આર પ્રજ્ઞાનંદાએ જણાવ્યું કે મેરેથોન એવી નથી જેવી હું ચેસમાં ચાલ કરું છું। અદાણી અમદાવાદ મેરેથોનનો ભાગ બનવું એ એક રોમાંચક અનુભવ હતો। આપણા સશસ્ત્ર દળોના જવાનો સહિત હજારો પાર્ટિસિપેટ્સની ઉર્જા અને નિશ્ચય ખરેખર નોંધપાત્ર હતા। આ પ્રકારની ઇવેન્ટ આપણને રમતગમતની એકીકૃત શક્તિની યાદ અપાવે છે કે કેવી રીતે રમત લોકોને અર્થપૂર્ણ હેતુ માટે એક સાથે લાવી શકે છે। સ્વાસ્થ્ય અને સામુદાયિક ભાવનાની આ અસાધારણ ઉજવણીનો ભાગ બનવા બદલ હું ગૌરવ અનુભવું છું। ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજે જણાવ્યું કે અદાણી અમદાવાદ મેરેથોન રમતમાં એકતા, સર્વસમાવેશકતા અને ઉદ્દેશ્યને પ્રોત્સાહિત કરતી શક્તિનું પ્રદર્શન છે। તમામ વય જૂથ અને અલગ અલગ બેકગ્રાઉન્ડના પાર્ટિસિપેટ્સ એક સાથે આવ્યા અને મેરેથોનમાં ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા। તે જોવું ખરેખર ઉમદા અનુભવ હતો। આવા પ્રભાવશાળી અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અદાણી ગ્રુપને અભિનંદન। સયામી ખેરે જણાવ્યું હતું કે અદાણી અમદાવાદ મેરેથોનનો સ્કેલ અને ઉર્જા અતુલ્ય છે। હજારો દોડવીરોને રસ્તા પર નિર્ધાર અને સહાનુભૂતિના ટ્રેકમાં પરિવર્તિત થતા જોવા પ્રેરણાદાયી હતા। સુંદર રીતે તૈયાર કરાયેલા માર્ગ તેને વધુ યાદગાર બનાવ્યો અને આ અદ્ભુત ઘટનાનો ભાગ બનતા હું રોમાંચિત છું। મુકેશ પટેલ
मुकेश जी, आपने ये दौड़ का आयोजन किया है, किस प्रकार की तैयारी कर रहे थे, कितना किलोमीटर की दौड़ कर रहे हो? मैं 5 किलोमीटर की दौड़ कर रहा हूँ। ये मेरा सेकंड टाइम है और कंप्लीट इन 20-25 मिनट मैक्सिमम। रोज कितनी तैयारी करते थे? हाँ पूरा एक घंटे एक साल से जिम कर रहे हैं पूरा। यस, और जॉगिंग रनिंग सब कुछ। कैसा महसूस कर रहे हो आप? बहुत जोरदार। आई एम 60 years old। आपका नाम? मेरा नाम परमजीत सिंह है। परमजीत, कितने ये किलोमीटर की रन हम हो हम गया? लोग 5 किलोमीटर के लिए आए हैं, 5 रन के लिए। मैं बहुत सारे बच्चों को साथ में लेके आया हूँ। हम लोग चाहते हैं कि हमारा फिटनेस बढ़े और आगे हमको क्या ट्राइथलॉन में जाना है, पोरबंदर। ये सब बच्चे हमारे साथ में स्विमिंग करते हैं, तो वही रीजन है कि मैं इनको प्रिपरेशन के लिए लेके आया हूँ। थैंक यू। મારું નામ આશિષ ગુટા છે, કંપનીનો સીએમડી છું અને આજે આ અમદાવાદ મેરેથોનમાં અમે ભાગ લીધો છે એનો ખૂબ આનંદ છે અમને. અમારી કંપની મુંબઈમાં એસ્ટાબ્લિશ છે અને અમારો પ્લાન્ટ અને આરએનડી સેન્ટર ગુજરાતમાં છે, એટલે ખૂબ ગર્વ છે અમને કે અમે ગુજરાતમાં આ મોટી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અને અમારી જે બ્રાન્ડ છે રિક્તા સ્ટ્રોંગ, અમે એના પેન રિલીફ પાર્ટનર છે અને અમે આ આરએનડીથી આ પ્રોડક્ટને આખી નવી લેવલ પર લઈ ગયા છે. ઇટ્સ ફ્યુચર ઓફ પેન રિલીફ. ફ્લેશ માઇસર ટેકનોલોજી અમે બ્રાન્ડમાં વાપરી છે, જે ઓઇલને વોટરને મિક્સ કરે અને ઇન્સ્ટન્ટ પેન રિલીફ આપે. અને અમદાવાદ મેરેથોનમાં પેન રિલીફ પાર્ટનર તરીકે અમારું જે આયોજન છે એમાં અમે જે રનર્સને જે પણ લીગલ સ્ટ્રેન અને નાના ઇસ્યુઝ થયા હોય એને રિઝોલ્વ કરવા માટે અમે ફિઝિયો ટીમને લઈ આવ્યા છે. એ સાથે જ અમે મસાજ ચેર રાખી છે કે જેથી લોકોને તરત રિલીફ મળે અને એક નવું એક્સપિરિયન્સ માટે કે આ ઇવેન્ટની યાદગારી રહે એની માટે અહીંયા ફોટો બૂથ પણ રાખ્યો છે. અહીંયા એ લોકોના ઇન્સ્ટન્ટ પિક્ચર લઈ શકીએ અને એના પ્રિન્ટઆઉટ પણ અમે અહીંયા જ આપી શકીએ. એટલે અમને ખૂબ આનંદ છે કે અમે આ ઇવેન્ટનો ભાગ લઈ રહ્યા છીએ અને અમારા બ્રાન્ડ વિશે જે આપણે માહિતી જોઈતી હોય તો અમારા બ્રાન્ડ મેનેજર આપણે વાત